અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંકલેશ્વરની સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામકુંડ તીર્થધામના સંયુક્ત ઉપક્રમે રામકુંડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી. આ પ્રસંગે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મારું નામ છે પટેલ મૈત્રીબેન મયંકભાઈ. રામકુંડ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મેં બી રક્તદાન કર્યું છે. બધી મહિલાઓને બહેનોને પણ કહીએ છીએ કે રક્તદાન કરો. અંકલેશ્વરમાં નવી એક સંસ્થા સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસના પહેલા દિવસે આજે રામકુંડ તીર્થ ઉપર અખંડ ધૂન 1 મહિનાની 24 કલાક અને ગૌ માતાને 25 મણ ટેટી પણ ખવડાવવામાં આવી છે. સાથે સાથે આ સંસ્થાએ આજે શ્રી ગણેશ કર્યા છે અને જીવનમાં પાણીની જેટલી જરૂર છે એટલી બ્લડની પણ જરૂર છે, તો એ ધ્યાનમાં લઈને આ સંસ્થાએ શ્રી ગણેશ કર્યા છે.